નમસ્કાર મિત્રો, હું છું આપનો કુટણ નિલેશ અને સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલમાં આયુર્વેદનો ખજાનો. ઘણા લોકોને તમે જોતા હશો કે માવા અને ગુટકા ખાઈને તેમનું મોઢું પૂરી રીતે ખુલતું નથી. તેઓ ખાટું ખાઈ શકતા નથી અને તેમને થોડું એવું મસાલેદાર ખાય તો પણ તીખું લાગવા માંડે છે. ચાલો આજે જાણીએ માવો ખાવાથી મોઢું કેમ પેક થઈ જાય છે અને તેના અસરકારક કારણો અને ઉપચાર. શું તમે અથવા તમારા આસપાસના લોકો માવા, ગુટકા કે તમાકુ ખાઈને તેમનું મોઢું પેક થઈ ગયું છે, અથવા તેઓ ખાટું ખાઈ શકતા નથી, અથવા તો તે તીખું ખાઈ શકતા નથી? તો આ સમસ્યા સામાન્ય નથી. આ તમારું મોઢાનું સાયલેન્ટ એલાર્મ હોઈ શકે, જે આગળ જતાં તમને મોટી પરેશાની ઊભી કરી શકે છે. તો આના માટેનો 100% અસરકારક ઉપચાર અને આ થવાનું કારણ આપણે જાણીશું. તો સમસ્યા શું છે? લોકો કહે છે કે માવા ખાઈને મોઢું પેક થઈ ગયું છે, અને એને એ વસ્તુને મેડિકલ ભાષામાં ઓરલ સબમ્યુકસિસ ફાઇબ્રોસિસ કહેવામાં આવે છે. જે મોઢાની અંદર જે લચીલી ત્વચા હોય છે તે એકદમ કઠોળ બની જાય છે અને લચકાઈ ખોવાઈ જાય છે. તે કેવી રીતે દેખાય છે કે મોઢું ઓછું ખોલવું, બે આંગળી કરતાં ઓછી મોઢામાં જવી, ખાટું ખાઈ શકતા નથી, દાંતમાં એકદમ ઠંડુ કે તીખું ખાવ તો એકદમ તમને બળતરા જેવું થવા માંડે છે, ગાલની અંદરના ભાગમાં સફેદ લીટી જેવી દેખાય છે, મસાલા ખાવ તો પણ એકદમ તીખું જેવું તમને અનુભવ થાય છે. તો આ માટેનું સાચું કારણ શું હોઈ શકે? માવા, ગુટકા અને તમાકુ કે જેની અંદર સોપારી અને નિકોટિન હોય છે, કે આ બંને પદાર્થો જે દાંત અથવા ગાલની પાસે ઘસાઈ અને જે કોલાજન ફાઇબર હોય તેને કઠોળ બનાવે છે અને ટીશ્યુ છે એકદમ સિકોડી જાય છે. જે મોઢાની સ્કિન લચીલી રહેતી નથી. આખરે મોઢું જ ઓછું ખુલતું થઈ જાય છે અને જે સ્નાયુ છે તે એકદમ ખેંચાવા માંડે છે, જેથી મોઢું બરાબર રીતે ખુલતું નથી. સોપારીની અંદર જોવા મળતું મુખ્ય ઝેર જે આર્કોલિન નામનું કેમિકલ હોય છે, જે કોશિકાઓને કઠોર બનાવે છે અને ફિબ્રોસિસ કરે છે, જેથી મોઢું બરાબર રીતે ખુલતું નથી અને મોઢું સિકોડાઈ જાય છે. ખાટું ખાતા દાંતમાં દુખાવો કેમ થાય છે? કારણ કે ખાટો ખોરાક એટલે કે એસિડિક ખોરાક હોય છે અને કમજોર એનેમલ, દાંતનું જે એનેમલનું પડ છે જે કમજોર હોવાને લીધે પણ દુખાવો થાય છે. કઠોળ પડતા ફાઇબ્રોસિસ નામની ટીશ્યુ છે મોઢાની, તે પણ કઠોર હોય તેના લીધે પણ દુખાવો થાય છે અને વિટામિનની ઉણપને લીધે પણ થતું હોય છે. આ બધું મળીને દાંતની સેન્સિટિવિટી વધારી દે છે, જેથી આપણને ખાટું ખાઈ શકતા નથી. વિટામિન બી અને આયરનના કમીને લીધે પણ દાંતમાં દુખાવો થતો રહે છે. જે લોકોને વિટામિન સીની કમી છે, જે લોકોને વિટામિન સીની તીવ્ર કમી છે, તેના લીધે પણ દાંતમાં દુખાવો થતો રહે છે અને બરાબર રીતે ખાટું ખાઈ શકતા નથી. જો હવે ધ્યાન ન આપો તો શું થશે? આ એક અતિ ઉપયોગી પોઈન્ટ છે જે તમારે ખૂબ જ ધ્યાનમાં રાખવો જરૂરી છે. આગળ જઈને મોઢાનું કેન્સર પણ બની છે. તમારું મોઢું બરાબર ખુલતું નથી, તમે માવા, ગુટકા ખાઈને તમારું મોઢું પેક થઈ ગયું છે, તો આ એક નાનું નહીં પરંતુ ખૂબ જ મોટી સમસ્યા હોઈ શકે છે. કારણ કે આ આગળ જઈને તમારું ઓરલ કેન્સર એટલે કે મોઢાનું કેન્સર થવાની પણ જોખમ રહે છે, જેથી તમારો આનો ઈલાજ કરવો જરૂરી છે. માટે તમારે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી જરૂરી છે. તો 100% આપણે અસરકારક તેના ઉપચાર જણાવીશું કે કઈ રીતે આપણે આને દૂર કરી શકીએ અને હવે આપણે જાણીશું કે જે લોકોના મોઢા પેક થઈ ગયા હોય છે અથવા ખાટું ખાઈ શકતા નથી અને આ મોઢાની અંદર માત્ર 2 જ આંગળી જતી હોય, તો તેના માટે આપણે કયા ઉપચાર કરી શકીએ. પહેલું છે કે તમારે 100% માવો, ગુટકા, તમાકુ 100% બંધ જ કરી દેવું જોઈએ, જેના લીધે તમારે આગળ કોઈ પણ પ્રકારની તકલીફ ન રહે. જે લોકોનું મોઢું પેક થઈ ગયું છે તેના માટે આપણે ઘરેલું ઉપચાર કયા અજમાવી શકીએ છીએ, જેના લીધે મોઢું પૂરતી રીતે ખુલી શકે અને તેઓ ખાટું અથવા જે તીખું હોય તે ખાઈ શકે અને તેઓને કંઈ પણ તકલીફ ન થાય. તેના માટે પહેલો ઉપચાર છે હળદર અને નારિયેળ તેલનું મસાજ, જે બહારની સાઈડે બંને સાઈડ મસાજ કરવાનો છે, જેના લીધે ફાઇબ્રોસિસ છે તે નરમ બનશે અને મોઢું આરામથી ખુલી શકે. બીજું છે એલોવેરા જ્યુસ. એલોવેરા જ્યુસનો થોડો પલ્પ લઈ અને તમારે અંદરની બાજુએ છે, બંને બાજુએ છે તે એલોવેરા જ્યુસની માલિશ કરવાની છે. ત્રીજું છે તલનું તેલ. દિવસે તમારે 5 મિનિટ સેન્સિટિવિટી અને ઇન્ફ્લેમેશન ઘટાડે છે, તેના માટે તમારે તલનું તેલ લેવાનું છે અને બહારની બાજુએ તેને માલિશ કરવાનો છે. ચોથું છે તમારે વિટામિન સીનો ઉપયોગ કરવાનો છે, જેથી વિટામિન સી એટલે કે જે લીંબુ છે, ઓરેન્જ છે, આમળા છે, ખાટા ફળો છે, તેમનો ઉપયોગ કરવાનો છે અને તેના લીધે થોડી માત્રામાં લેવાથી તમારી જે વિટામિન સીની ઉણપ છે એ દૂર થશે અને ફાઇબ્રોસિસ છે વિટામિન સીના લીધે નરમ બને છે. જે લોકોનું મોઢું પેક થઈ ગયું છે તે ખોલવા માટે તેઓ કઈ કસરત કરી શકે છે? પહેલું છે થંબ રેસિસ્ટન્ટ એક્સરસાઇઝ, કે તમારે અંગૂઠો નીચે રાખવાનો છે અને મોઢું ખોલવાનો પ્રયત્ન કરવાનો છે. આ રીતે તમારે 15 સેકન્ડ સુધી આ કસરત કરવાની છે અને તમારે દિવસમાં 3 થી 4 વખત આ કસરત કરવાની છે. બીજું છે ઘી મસાજ ટેકનિક, કે રોજ રાત્રે તમારે ગાલની અંદર હળવું મસાજ ઘીથી કરવાનું છે અને
તમારી જે સ્કિન છે તે એકદમ લૂઝ થાય ત્યાં સુધી આ રીતે માલિશ કરવાની છે, બહારની બાજુએ અને અંદરની બાજુએ બંને બાજુએ. પ્રિવેન્શન ટીપ કે તમારે માવો સુપારી ખાવું ક્યારેય ન જોઈએ, અને જો ખાતા હોય તો બંધ કરવો જોઈએ. વિટામિન B12 કે જે તમારે દર અઠવાડિયે તેમને લેવા માટે શું કરવું જોઈએ? હલકો આહાર લેવો જોઈએ, પૂરતું પાણી, દાંતની સાફ સફાઈ રાખવી જોઈએ. વર્ષે એક વખત ઓરલ સ્ક્રીનિંગ ડૉક્ટર પાસે કરાવવી ફરજિયાત છે, જેથી તમારે ઓરલ કેન્સરની સંભાવના ઘટી શકે છે. મિત્રો, મોઢું પેક થવું એ કોઈ નાની સમસ્યા નથી. જેટલું જલ્દી છોડશો એટલું જ તમે જલ્દી શરીરને સાજું થતા જોઈ શકશો. તો આ ચેનલમાં દર્શાવવામાં આવતી દરેક માહિતીનો તમે જો યોગ્ય રીતે ઉપયોગ કરશો અને ખૂબ જ ઉપયોગી થશે. અને જે લોકોને માવા ગુટકા અથવા તમાકુ ખાઈને મોઢા પેક થઈ ગયા છે તે લોકોને આ બધી મેં જણાવેલી ટિપ્સનો ઉપયોગ કરવાથી તેમને જરૂર ફાયદો થશે. જો તમે ગુટકા, પાન, માવા, તમાકુ ખાઓ છો તો તમે આજે જ છોડી દો, કારણ કે આજે નહીં તો કાલે તમને આ તકલીફ થવાની છે. તમારું મોઢું પેક થવાનું છે, જે રીતે તેના લીધે તમારે આગળ જતાં તમારે મોઢાની કેન્સરની સંભાવના રહી શકે છે, અને ઓરલ કેન્સરના લીધે તમારે ઘણું નુકસાન ભોગવવું પડે છે. માટે ચેનલમાં દર્શાવવામાં આવી દરેક માહિતીનો ઉપયોગ કરો, તમને જરૂર ફાયદો થશે. આવી જ ઉપયોગી માહિતી માટે હમણાં સબસ્ક્રાઈબ કરી દેજો આયુર્વેદનો ખજાનો. વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરવાનું ભૂલશો નહીં. આવી જ ઉપયોગી માહિતી અને ઘરેલું ટિપ્સ માટે હમણાં સબસ્ક્રાઈબ કરી દેજો આયુર્વેદનો ખજાનો. નમસ્કાર, આભાર.